નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારની આશ્રમ શાળાની હાલત પર કોંગ્રેસનો આક્રોશ. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવીએ આદિવાસી વિસ્તારોમાં આવેલી આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓને મળતી નબળી સુવિધાઓ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ગડેશ્વર તાલુકાના જરિયા ગામે આવેલ રામાધામ આશ્રમના કુમાર અને કન્યા છાત્રાલયની હાલત જોઈને કોંગ્રેસ પ્રમુખે સરકારને કટાક્ષ કરતા જણાવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ જેવા નારા આપતી સરકારને આદિવાસી વિસ્તારની હાલત કેમ દેખાતી નથી. પ્રાપ્ત માહિતી મુજબ રણજીત તડવી સાથે જરિયા ગામના સરપંચ સતીશભાઈ તડવી અને આશ્રમ માટે 25 એકર જમીન દાન આપનારા રામા પ્રભુના વારસદારો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આશ્રમની હાલત દયનીય છે. છાત્રાલયમાં રહેવાની કે જમવાની પૂરતી સુવિધા નથી. કન્યા હોલમાં માત્ર એક પંખો છે, જ્યારે ટોયલેટ, બાથરૂમ અને રસોડાની હાલત અત્યંત ખરાબ છે. જણાવી દઈએ કે આ આશ્રમ શાળાની સ્થાપના વર્ષ 1958માં થઈ હતી અને હાલ તેનો વહીવટ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ રાજપીપળા દ્વારા થાય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વહીવટની બેદરકારીને કારણે શાળાની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. રણજીત તડવીએ જણાવ્યું કે સરકાર જો ખરેખર આદિવાસી વિકાસની વાત કરે છે પહેલા એ વિસ્તારની આશ્રમ શાળાઓની હકીકત પર નજર કરે. એ જ નર્મદા જિલ્લો જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે, ત્યાંના બાળકોએ આજ પણ પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે. સાંભળો નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી શું કહે છે. આશ્રમની અંદર કન્યા છાત્રાલય છે. કન્યા છાત્રાલયની અંદર જે છોકરીઓ રહે છે ત્યાં કન્ડિશન મળે છે. જુઓ તમે અમારા આદિવાસી સેવા સંઘની અંદર જે છે છોકરીઓને રહેવા માટે તો આ તમે કન્ડિશન જુઓ. એ બાજુ મોદી સરકારનો નારો છે કે બેટી પઢાઓ ને બચાવો. એમાં આ પરિસ્થિતિ તમે જોઈ શકો. આ જુઓ આ રીતે ઊંધે છોકરીઓ એનો પાછળ માનો કે ટોયલેટ બાથરૂમ આવું બનાવો. બાથરૂમ જે લેડીઝ માટે જે જેટલું સુરક્ષિત હોવું જોઈએ છોકરીઓ માટે તેની પરિસ્થિતિ તમે આ બધા ડુંગર વિસ્તારના છોકરાઓ આ બધા ડુંગર વિસ્તારના આદિવાસી અમારા વિસ્તારના આદિવાસી અહીંયા એકથી 8 ધોરણનું રામધામ આશ્રમ શાળામાં ચલાવે છે. આ જોઈ શકો તમે. આ રહેવાનું પણ અહીંયા, ભણવાનું પણ અહીંયા ને બહાર ભણવાનું છે. આશ્રમ શાળા છે 120 સંખ્યા ટોટલ છે ને આશ્રમ શાળા આ કહે છે. તો આ આખો હોલ છે સ્કૂલ માટે જોઈ લો તમે જોઈ શકો. આ સ્કૂલ ભણવા માટે છોકરાઓ માટે પાછું રહેવાનું પણ આ જ જગ્યા. આ તમે મેળવો હોસ્ટેલ ગણો કે સ્કૂલ ગણો બધું જનરલ. તો અમારા આદિવાસી સંસ્થામાં અમે જે મારા બાપ દાદાએ જમીન આપી છે રામધામ આશ્રમ, તો આ જમીન 25 એકર જમીન આપેલી છે દાનમાં. જે તે ટાઈમે આદિવાસી સેવા સંઘને ચલાવવા માટે મારા દાદા લોકોએ જમીન આપેલી. તો આ લોકો કંઈ ટ્રસ્ટીઓ કંઈ ડરતા જ નથી. અમારા આદિવાસીઓ છોકરાઓ કદાચ ભણીને આગળ જાય. મારા પપ્પા ભણીને ગયા છે, મારા કાકા લોકો ભણીને પણ ગયા છે અહીંયા જ. તેવું સારું હતું. હમણાં તો જુઓ પોઝિશન એકદમ ખરાબ. આ મારા કાકા પણ છે, અમારા સરપંચ છે અહીંના, અમારા જરિયા ગામના સરપંચ છે ના મારા કાકા છે. એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે વહીવટ જ્યારે મહિડા સાહેબે શરૂઆત કરી ત્યારથી કોઈ સુધારા પર આવતું નથી. તો અત્યારે તો ક્યાંના ક્યાં આગળ સારી સંસ્થા, સારી હોસ્ટેલો, સ્કૂલો થઈ ગઈ. તો અમારા દાદા જે દાનમાં આપીને ગયા શૈક્ષણિક હેતુ માટે, તો એનો ધ્યેય તો સિદ્ધ થવો જોઈએ. અમને એવું નથી લાગતું કે અમારો દાદાએ જે આપેલી દાનમાં છે જમીન, એનો હેતુ સિદ્ધ થાય છે. તો આ રીતે વહીવટ ચલાવવો હોય તો પછી અમને આપી દો, અમે એના વારસદારો છે, અમે વ્યવસ્થિત એનો વહીવટ કરશું. અને અમે જો એમાં નાકામ થઈએ કાં તો અમે પુરવાર ના થઈએ તો પાછા તમને સુપરત કરીશું. પણ આવી રીતનો અંધેર વહીવટ હવે અમે ચલાવી દેવાના નથી.